નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સવાલ 100%નો। હું છું આપની સાથે કૃષ્ણા। બજેટ પહેલા જનતા પર કમરતોડ બોજ ઝીંકવામાં આવતા ગુજરાત સરકારે 12 વર્ષ જૂના જંત્રી દરમાં બમણો વધારો ઝીંક્યો। સરકાર દ્વારા એક જ ઝાટકે જંત્રીના દરમાં 100% વધારો કરવાથી બિલ્ડર લોબીમાં ઉહાપોહ મચી ગયો છે, તો સામાન્ય લોકો માટે ઘરના ઘરનું સપનું મુશ્કેલ બની શકે છે, કારણ કે ઘરના ભાવ આસમાને પહોંચશે। બિલ્ડર્સની ચિંતા પાછળના કેટલાક અન્ય કારણો છે અને તેમણે સરકાર સાથે બેઠક પણ કરી, પરંતુ આખરે આટલો બધો ઉહાપોહ કેમ છે, જંત્રી કોને લાભ કરાવશે અને કોને નુકસાન, આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરવાના છીએ। અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા અને કોંગ્રેસ નેતા અમીર રાવલ જોડાઈ ગયા છે। થોડી ક્ષણોમાં આપણી સાથે ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશી જોડાશે, પરંતુ વિનુ મોરડિયા અને અમીર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। અમીર રાવત આપણી સાથે જોડાઈ ગયા છે। ચર્ચાની આપણે શરૂઆત કરીએ। વિનુભાઈ, સૌપ્રથમ ચર્ચાની આપણાથી શરૂઆત કરીએ, કારણ કે જ્યારે સરકાર દ્વારા જંત્રીને લઈને વધારો કરવામાં આવ્યો, 12 વર્ષ બાદ આ વધારો કરવામાં આવ્યો અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે 12 વર્ષ સુધી વધારો નહોતો કરવામાં આવ્યો, આ જરૂરી હતો અને એટલા માટે વધારો કરાયો છે। જો નિયમ પ્રમાણે વધારો કરાયો હોત તો એ ડબલ કરતાં પણ વધી ગયો હોત, એવો આ તર્ક મૂકવામાં આવે છે। પરંતુ સામે પક્ષે એવું કહેવામાં આવી રહ્યું છે, બિલ્ડર્સ લોબીમાં તો આ મુદ્દાને લઈને નારાજગી છે જ, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે સરકારની તિજોરી ભરવા માટે આટલો મોટો નિર્ણય રાતોરાત લઈ દેવામાં આવ્યો અને તેનાથી જનતાને શું મુશ્કેલી પડશે, શું જટિલતા આવશે, એનો કોઈ વિચાર કરવામાં નથી આવ્યો। આમાં કેટલું તથ્ય? સામાન્ય જનતાને આમાં તકલીફ પડવાનો બહુ પ્રશ્ન રહેતો નથી, કારણ કે સામાન્ય જનતા જ્યારે ફ્લેટ ખરીદવા જતી હોય, પોતાની મિલકત લેવા જતી હોય, ત્યારે એમને જે દસ્તાવેજ કરાવતા હોય, પોતાનો પગાર વધારે હોય, પોતાની ઇન્કમ વધારે હોય, છતાં પણ જે માર્કેટ વેલ્યુ હોય એના કરતાં દસ્તાવેજ બહુ જ ઓછો હોય, જેના કારણથી એને લોન બેસે નહીં, લોન એની વધારે નહીં બેસે। જેથી કરીને આ એક તકલીફ તો હતી જ કે જે લોન એને મળવી જોઈએ એ લોન મળી ન શકે અને લોન ન મળી શકે, જેથી કરીને એ ઘર માલિક બની શકતા નહોતા। આ ભાવ વધારાથી સામાન્ય જનતાને જે દસ્તાવેજના વેલ્યુ વધશે એ કિંમત તો એ જ રહેશે, કિંમત તો આપતા જ હતા, એમને ફક્ત એટલો ડિફરન્સ પડશે કે સ્ટેમ્પ ડ્યુટી જે ભરવી પડે એમાં એમને સામાન્ય જનતાને ફાયદો એ થશે કે મોટો દસ્તાવેજ થશે એને નહીં, એને ખાલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, પરંતુ એને જે વેલ્યુ એના ફ્લેટની વધશે, જેથી એને લોન મળી શકશે અને લોન મળી શકવાથી એ પોતે ઘર લઈ શકશે, નહીં તો એને લોન ન મળી શકે। આટલો વધારો થશે, સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થશે, જીએસટી રજિસ્ટ્રેશન ચાર્જ વધશે, છેવટે ઘરના ભાવમાં વધારો થશે, લોન કદાચ મળી રહે, પરંતુ છેવટે તો ભરવાનું તો લોકોએ જ છે ને। નહીં, લોકોની ઈચ્છાઓ, લોકો જ્યારે ફ્લેટ લેતા હોય, આ બેઝિક હું તમને જાણકારી આપું કે અમારી પાસે ઘણા લોકો એવા મળતા હતા કે અમે ફ્લેટ લઈએ છીએ પણ જંત્રી બહુ ઓછી છે એટલે અમારી લોન બેસતી નથી। હવે અમારે ફર્નિચરની જે લોન હોય એની લિમિટેડ છે, એટલે એને વધારે લોન લેવી છે, જેને લોન વધારે લેવી છે એને મળતી નથી। આની જંત્રી વધે અને એને જંત્રી પ્રમાણેનો દસ્તાવેજ મોટો થાય તો એને લોન બેંક આપે, બેંક એના આધાર ઉપર રૂપિયા તો વધારે આપવા જ પડતા હતા, સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી નથી પડવાની, જે લોન બેસવી પડે નહીં, એમને ફક્ત કેટલો એમને ચાર્જ જે આપવો પડશે, જંત્રીનો જે સ્ટેમ્પ ડ્યુટીનો થોડોક ચાર્જ વધારે આપવો પડશે, એની સામે એને લોન બેસે એક ઘર લઈ શકશે। થોડો ચાર્જ એટલે ડબલ ચાર્જ છે ને, ડબલ ચાર્જ છે અને ઘણા બધા વિસ્તારો, પરંતુ ઓલ ઓવર જેની ફ્લેટની જે વેલ્યુએશન છે, નહીં જી ફ્લેટની જે વેલ્યુ છે એ એની વધી જાય છે, એટલે ઘર માલિક બની શકે છે। ઠીક છે, આપણે આ મુદ્દે તેજસ જોશી પાસેથી પણ જવાબ લઈશું, પરંતુ અમીરાવત આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસના નેતા। અમીબેન,
કોંગ્રેસ દ્વારા તો એવો આરોપ મૂકવામાં આવે છે કે જીતના ઉન્માદમાં લોકોને ભૂલી ગયા છે અને રાતોરાત આટલો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, પરંતુ વિનુભાઈ તો એવું કહી રહ્યા છે કે આના કારણે લોકોને તો કોઈ ફરક પડવાનો જ નથી, આ તો ખોટો ઉહાપોહ થઈ રહ્યો છે. ચૂંટણી પહેલાં બુલેટ ટ્રેન, ફ્રાઇટ કોરિડોર તમામને જ્યાં જંત્રીના ડબલ ભાવે વળતર આપવાના હતા ત્યારે જંત્રીનો વધારો નથી કર્યો. આ મોટા ભાગના જ્યારે જમીન એમને એક્વાયર કરવાની હતી એ કામ પૂરા થઈ ગયા સરકારના, એના પછી આ જંત્રીના ભાવ વધાર્યા છે. એટલે સરકારની મંછા તો આમાંથી જ ખબર પડી જાય છે કે જ્યારે લેવાનું હતું ત્યારે ઓછા જંત્રીના ભાવે જમીનો લીધી અને હવે જંત્રીના ભાવ ટેક્સ કમાવા માટે વધારી દીધા. જે મંત્રીશ્રી કહે છે કે આની લોકો પર અસર નહીં પડે, તો સૌથી પહેલાં આની અસર એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર પડશે, કારણ કે જે વધારાની એફએસઆઈ ડેવલપર્સ ખરીદશે એનો ભાવ જંત્રી સાથે લિંક્ડ હોય, વધારાની એફએસઆઈનો ભાવ વધી જાય એટલે ઓટોમેટિકલી ઘર મોંઘા થાય. વાત રહી અત્યારે તો અનેક એવા જગ્યાઓ છે જ્યાં એકચ્યુઅલ માર્કેટ પ્રાઇસ જંત્રીના ભાવ કરતાં ઓછી છે. એટલે જે રીતના હમણાં મંત્રીશ્રીએ કહ્યું કે જંત્રીના ભાવ વધે એટલે એમને વધારે લોન મળે, પણ અમુક જગ્યાએ એવું છે કે એકચ્યુઅલી બાય કરે છે એનાથી બી ઓછી પ્રાઇસ, એનાથી વધારે જંત્રીનો ભાવ હોય છે, અને ત્યારે આ દુવિધામાં ઓલરેડી લોકો છે. એમાં હવે જંત્રીના રેટ ડબલ થઈ ગયા. હું તમને એક્ઝામ્પલ આપું કે છાણી વિસ્તાર છે વડોદરા શહેરની બાજુમાં, ત્યાં જંત્રીનો ભાવ 15,000ની ઉપર છે. ત્યાં અત્યારે જમીન આ ભાવે કોઈ લેવા તૈયાર નથી, તો હવે જંત્રીના ભાવ ડબલ થઈ ગયા. ઇન ધેટ કેસ ત્યાંનો આખું જે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે એ ઠપ થઈ જવાનો. ઓલરેડી જે જૂની ડીલ થઈ, આ રાતોરાત જે રીતના જંત્રી ઇમ્પ્લિમેન્ટ કરી, એમાં શું અસર થશે કે જે જૂના એ લોકોના ડીલિંગ્સ છે એ ડીલિંગ્સ પ્રમાણે લેવેચ કરવા જશે, તો હવે જંત્રીનો ભાવ વધી ગયા પછી એ જૂની ડીલનું શું થશે? જે લોનો જૂની જંત્રીના રેટ પ્રમાણે એપ્રુવ થઈ હતી એ લોનનું સ્ટેટસ શું રહેશે? આ જે જંત્રીનો વધારો કર્યો છે, ધેર ઇઝ એબ્સોલ્યુટલી લેક ઓફ માઇન્ડ ઇન ઇટ. આ એનાલિસિસ સાયન્ટિફિક રીતે એની ગણતરી કરવાની, જંત્રીની જે ગણતરીની પદ્ધતિ હોય એના પછી એનાલિસિસ કરીને વ્યવસ્થિત રીતે જંત્રી વધારવાની જરૂર હતી. 12 વર્ષે વધારી તો અમુક એરિયામાં જમીનના ભાવ 10 ગણા થયા છે, વેરસ અમુક જગ્યાએ એઝ ઇટ ઇઝ રહ્યા છે. અમુક જગ્યાએ વેપાર ત્યાં જમીનની લેવેચ થતી જ નથી, પણ તમામ જગ્યાએ જંત્રીના રેટ ડબલ કરી દીધા. રોડ પર જે ઘર હોય એની જંત્રી અને રોડની બેક સાઈડ પર જે ઘર હોય એ બંનેના જંત્રીના ભાવ સેમ. એટલે જે જંત્રી વધારી છે એમાં કોઈ એપ્લિકેશન ઓફ માઇન્ડ નથી. ઉતાવળે ડબલ કરી દીધી અને નેગોશિએટ કરીને અડધી કરવાની વાત કરશે, કાં તો એમાં ઘટાડો કરશે. પણ અલ્ટિમેટલી સરકારને આમાં બેકફૂટ પર જવું પડશે, કારણ કે આમાં જે કોમ્પ્લિકેશન્સ ઊભા થશે એ કોમ્પ્લિકેશન્સની કલ્પના થાય એવું નથી. આપણી પાસે ફરી આવીશું પડશે. જી, આપની પાસે ફરી આવીશું. નગરી ગંડુ રાજા જેવા ડિસિઝન્સ, તગલકી નિર્ણય જે લેવાય છે એનાથી નાગરિકો અને કામ ધંધો અને વેપાર ઠીક છે. બધું જ આપણે તેજસભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. અમીબેન ઠીક છે, આપણી પાસે ફરી આવીશું. તેજસભાઈ, જેવો જંત્રીનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો એટલે બિલ્ડર્સ લોબી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આના કારણે તો ઘણી બધી જટિલતા વધી જશે. સરકારનું એવું પણ કહેવું છે કે અત્યાર સુધી જે 60% આપણે કોઈ પણ વ્યવહાર થતા હતા, મોટાભાગેમાં એવું હતું કે 60% વ્હાઇટમાં થતું હતું અને 40% જે રોકડ આપીને બ્લેકમાં કરવામાં આવતો હતો, એના કારણે હવે આ જંત્રીમાં જ્યારે વધારો કરવામાં આવ્યો છે એના પર અમુક અંશે રોક લગાવી શકાશે. પરંતુ એક એ વાત પણ છે, અમીબેને જે કહ્યું કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં જમીનના ભાવ એટલા નથી હોતા જેટલા જંત્રીના ભાવ વધારે હોય છે. હવે આ જ્યારે જંત્રી ડબલ કરી દેવામાં આવ્યું છે તો આવા વિસ્તારોનો વિકાસ કેવી રીતે થશે? આજે આપે સરકાર સાથે વાત કરી, શું આપને પ્રતિક્રિયા મળી છે? એક તો વિનોદભાઈ મોરડિયા સાહેબ ને અમીબેન અહીંયા બંને પાર્ટીના સિનિયર લીડર હાજર છે. વિનોદભાઈએ અર્બન ડિપાર્ટમેન્ટ પણ લાસ્ટ ટેન્યુરમાં એમની પાસે હતું. હવે એવું હતું કે અમારી જોડે ક્રેડાઈ હંમેશા નિષ્પક્ષ રજૂઆત કરતું હોય છે સરકારની અંદર, અને આ જંત્રી માટે પણ અમારો ઓપિનિયન લેવામાં આવ્યો હતો અને અમે 1 ફેબ્રુઆરીએ જ સબમિશન આપ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ નેક્સ્ટ ટ્યુઝડે સુધીમાં તમે એફોર્ડેબલ હાઉસિંગ માટેના પણ સબમિશન આપો. અને ઓલ ઓફ સડન પરમ દિવસે જ એવા ન્યૂઝ આવ્યા કે જંત્રી રાતોરાત વધી ગઈ છે. એટલે અમારા જે સજેશન હતા એ તો કોઈ કન્સિડર થયા જ નથી. કન્સિડરમાં અમારું સજેશન એ હતું જ કે જંત્રી વધારો, અને અમે આ વેલકમ કરીએ છીએ. જંત્રી વધી છે એને અમે આવકારીએ છીએ, એની ના નથી. પણ જે ઓવરનાઇટ જે થોપવામાં આવી છે એ જંત્રી એકચ્યુઅલી ના હોવી જોઈએ. એકચ્યુઅલી એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે 3 થી 4 મહિનાનો સમય આપવો જોઈતો હતો. જો 12 વર્ષથી જંત્રી ના વધી તો એવું તો શું આવી ગયું કે રાતોરાત જંત્રી વધારવી પડી? કારણ કે આમાં એક જ વસ્તુ છે કે ડેવલપરના એંગલથી જોઈએ, કસ્ટમરના એંગલથી જોઈએ, બધા એંગલો જોતાં મને જે અમદાવાદની આજુબાજુનો તમને દાખલો આપું કે અમદાવાદ જે પેરીફરી વિસ્તાર છે, અમદાવાદ સરાઉન્ડ્સમાં, એ લગભગ 40 થી 45 હજાર કરોડના પ્રોજેક્ટ અત્યારે ઓનગોઈંગ ચાલી રહ્યા છે અને એમાં 50 થી 55%
પ્રોજેક્ટ એફોર્ડેબલ હાઉસિંગમાં છે. હમણાં જ ચર્ચા ચાલતી હતી એફોર્ડેબલ હાઉસિંગમાં ને કસ્ટમરને કે ભાઈ વાંધો નહીં આવે ને કસ્ટમરને તકલીફ નહીં પડે, પણ આમાં સૌથી વધારે તકલીફ સામાન્ય માણસને પડવાની છે એ હું જોઈ રહ્યો છું. અને ખરેખર આની અંદર સરકારે ચોક્કસ રસ લેવો પડશે. અને આ બાબતમાં આમાં એવું છે કે હું એક તમને દાખલો આપું કે એક માણસ અત્યારે 40 લાખનું ઘર લે છે અને 40 લાખનો જ ફ્લેટનો દસ્તાવેજ કરે છે, કારણ કે એફોર્ડેબલ હાઉસિંગમાં 100% ચેકથી જ પ્રોજેક્ટ થાય છે. અને ત્યાં આગળ અત્યારે જંત્રી છે લગભગ 28 થી 30 લાખ રૂપિયાની, છતાં પણ જંત્રીથી વધુ દસ્તાવેજ ત્યાં થાય છે. અને પ્રેક્ટિકલ દાખલા છે, આવા 200 દાખલા છે. ઘણા ડેવલપરોના મને આજે ફોન આવ્યા છે. હવે એવું થશે કે આજ જે સામાન્ય માણસે 40 લાખનું ઘર લીધું છે, 2 લાખ રૂપિયા માર્જિન મની આપે છે, 90% એ ડિસ્બર્સમેન્ટ કરાવે છે અને એનો EMI સાથે એનો હપ્તો લિંક હોય છે. હવે સિચ્યુએશન એવું આવશે કે જેણે બુકિંગ કરાવ્યું છે, જેના ટોકન અપાઈ ગયા છે કે રજિસ્ટર્ડ દસ્તાવેજ નથી બન્યા, હવે જે નવો વર્ગ છે, જે લોકોએ નવા બુકિંગ કર્યા છે, અને અમદાવાદમાં અત્યારે ગુજરાતમાં જે રીતનું ડેવલપમેન્ટ ને વિકાસ થઈ રહ્યો છે, બહુ સુંદર રીતે થઈ રહ્યો છે, ખૂબ સુંદર માઇગ્રેશન છે, બહુ જ સરસ મોમેન્ટમ છે, સરકારના નિર્ણયો બી બધા ખૂબ સારા છે. એટલે આમાં હવે થશે એવું કે એ 28 લાખની જંત્રી 56 લાખ રૂપિયા થઈ જશે. હવે 40 લાખ રૂપિયા માર્કેટ પ્રાઇસ છે, 56 લાખનો દસ્તાવેજ કરવાનો છે. સામાન્ય માણસ 16 લાખ રૂપિયા અત્યારે 28 લાખની જંત્રી છે અને 40 લાખનો દસ્તાવેજ કરાવે છે 100% ચેકથી. હવે એ 28 લાખની જંત્રી ડબલ થશે એટલે 56 લાખની થશે, એટલે 16 લાખ રૂપિયાનો વધારો. એકચ્યુઅલી ફ્લેટની માર્કેટ પ્રાઇસ 40 લાખ જ છે, તે 16 લાખ રૂપિયા સામાન્ય માણસ લાવશે ક્યાંથી? અને બેંક એને ડિસ્બર્સમેન્ટ આપશે. અને રેપો રેટ જે રીતે વધી રહ્યા છે, રેપો રેટ વધી ગયા, 2.5 વર્ષમાં લગભગ 2 થી 2.5% હાઉસિંગ લોનના વ્યાજ વધ્યા છે. એટલે સામાન્ય માણસ માટે જે ખરેખર ઘરનું જે મોદી સાહેબનું ડ્રીમ છે અને ખરેખર સરસ થઈ રહ્યું છે અત્યારે 9 વર્ષમાં, ખરેખર જે હાઉસિંગને જે સપોર્ટ આપવામાં આવ્યો છે, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ખૂબ સારો મોમેન્ટમ ચાલી રહ્યું છે. એક સવાલ ખાલી એ છે કે તમે એમ કહ્યું કે જે જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે, બમણો વધારો કરવામાં આવ્યો, એને માટે પણ તમને વાંધો નથી, પણ અચાનક કરવામાં આવ્યો એના માટે અચાનક કરવામાં આવ્યો કેમ કે એની જોડે વિસંગતતાઓ ઘણી બધી છે. એટલે એની સાથે સાથે અમારી જંત્રી જે વધારવામાં આવી છે એની સામાન્ય માણસને 3 વસ્તુની સીધી ઇફેક્ટ થાય છે. એક પરચેસ FSI, કેમ કે તમે જુઓ કે જમીનના જે પ્રાઇસ વધ્યા છે ને એની સામે ટોટલ તમે સર્વે કરો કે કોઈ બી છેલ્લા 10 વર્ષમાં મકાનના પ્રાઇસ એટલા બધા વધ્યા નથી. નો ડાઉટ કન્સ્ટ્રક્શન કોસ્ટ વધે, કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્રમાણે થોડા પ્રાઇસ મકાનના વધ્યા હશે, પણ જે જમીનમાં જમ્પ આવે એટલે જમીનના ભાવમાં જંત્રી ડબલ કરી છે, એમાં અમે વેલકમ કરીએ, એની અમને કોઈ વિરોધ નથી. પણ જે મકાનોના પ્રાઇસ છે એને, એટલે અમારી જે પરચેસ FSI, અમારું એનું પ્રીમિયમ, અને ત્રીજી વસ્તુ આવે છે પ્રોપર્ટી ટેક્સ, આ ત્રણેય વસ્તુ જંત્રી સાથે લિંક છે. એટલે આ વસ્તુ જો સીધી ઇફેક્ટ કરવામાં આવશે તો આખું જે સ્ટ્રક્ચર, જે કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર, આખું માળખું તૂટી જશે. અને આખું માળખું તૂટશે તો ઓવરઓલ જે ગુજરાતનો ફ્યુચર છે, અત્યારે આટલું માઇગ્રેશન, આટલા સારા બુકિંગ્સ આવી રહ્યા છે, એના પર ચોક્કસ બ્રેક વાગશે. અને તેજસભાઈ, એક માત્ર સવાલ એ, તમે એવું કહ્યું કે રાતોરાત વધારો કરાયો એટલે વાંધો છે. જો 3-4 મહિનાનો સમય આપવામાં આવ્યો હોત તો અમને વાંધો ન હતો. જો 3-4 મહિનાનો સમય આપવામાં આવ્યો હોત તો પછી એમાં લોકોને શું ફાયદો હતો? લોકોને તો મુશ્કેલીઓ પડે. એ જ વાત છે કે 3-4 મહિનાનો જો અમને સમય આપવામાં આવ્યો હોત તો સામે જે સ્ટ્રક્ચર છે કન્સ્ટ્રક્શનનું, પરચેસ FSI, પ્રોપર્ટી ટેક્સ અને એની પ્રીમિયમની જંત્રી અત્યારે 40% છે. પરચેસ FSI જે અમે લઈએ છીએ જંત્રીના 40% છે. એટલે અમારી રિક્વેસ્ટ એક જ છે કે તમે 100% જંત્રી વધારો, પણ પરચેસ FSI જે 40% છે એની 20% કરો, એનું પ્રીમિયમ 40% છે 20% કરો, જેથી કરીને જે સીધો ફાયદો અમે સામાન્ય માણસને આપી રહ્યા છે, ઘર મોંઘા આપી નથી રહ્યા. હવે આ વસ્તુ જો નહીં કરવામાં આવે તો એમાં પણ 20 થી 25% ઘરો મોંઘા થઈ શકે છે. એટલે એ સ્ટ્રક્ચર સેટ કરીને કરવું હતું. એટલે જંત્રીની સાથે સરકારને જંત્રી વધારવી હતી, એમાં અમને કોઈ વાંધો નથી, પણ આ સ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર સેટ કરવું જોઈએ અથવા કન્સ્ટ્રક્શનને ડીલિંગ કરી દેવું જોઈએ. જંત્રીને લઈને જે ઝંઝટ ઊભી થઈ છે, જે સવાલો ઊભા થઈ રહ્યા છે, જે ઉહાપો મચ્યો છે, તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફરી ચર્ચામાં આગળ વધીશું. પૂર્વ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા આપણી સાથે છે. વિનુભાઈ, આપ એવું કહી રહ્યા હતા કે સામાન્ય માણસને એનાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ શું માત્ર સરકારની તિજોરી ભરવા માટે ઓવરનાઇટ આ ડિસિઝન લેવામાં આવ્યો છે, એવું લાગે છે આપને? નહીં, આમાં તેજસભાઈએ જે વાત કરી ને એ વાત એમની પડતી મુશ્કેલીઓ, એ વાત એમની સાચી છે કે એમને આ મુશ્કેલીઓ, જે ડેવલપર છે, બિલ્ડર છે, એમને જે વ્યવસાય કરવામાં જે સોદા થયા હોય એમાં બધી તાત્કાલિક આ થવાથી એમને નાની મોટી તકલીફો ઊભી થાય. એમણે જે વાત કરી એના માટે જે આજે જે ચર્ચા થઈ છે, મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી છે, એટલે બિલ્ડરોએ પણ, ડેવલપર્સે પણ અત્યાર સુધી જે કામગીરી કરી છે સારી રીતે કરી છે, અને સરકાર પણ એ સમજી શકે છે કે એમને બિઝનેસ કરવામાં વધારે તકલીફ ન પડે. જરૂરી લાગશે આજે સાંભળ્યા છે
એમાં જે કઈ આવનારી તકલીફો છે, ડેવલપર્સને જે તકલીફ જી, પડતી બિલકુલ. છે, આપણા મુખ્યમંત્રી તો એમાં આ જ- સરકાર હા, આ જ વિચાર વ્યવસાય છે કે સાથે એને સંકળાયેલા તકલીફ છે. કઈ રીતે ન પડે. હા, આપણા મુખ્યમંત્રીને તો સારો એવો અનુભવ છે, ડિપ્લોમા ઇન સિવિલ બિલકુલ. એન્જિનિયરિંગ કરેલું છે, તો અમને લાગે છે કે આ બિલકુલ. મુદ્દાનું નિરાકરણ આવશે. બિલકુલ, સરકાર અત્યારે જે વિચાર્યું છે, અત્યારે ટેન્ટેટિવ, અત્યારે આપ જાણો છો કે અત્યારે ઠીક જે છે. ડબલ જંત્રીની વાત કરી બિલકુલ, એ અત્યારે વિનુભાઈ, હા. ફિક્સ નથી. એમને જે વાત કરી કે અમુક એરિયામાં વધઘટ છે, એ પણ એનો સર્વે થશે ઠીક અને છે સર્વે વિનુભાઈ, થવો માફ જરૂરી પણ કરશો, છે. આપણી પાસે સમય ઓછો છે. અમીબેન, ખૂબ જ ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈ લઈએ. બિલ્ડર્સ તો લડી લેવાના મૂડમાં છે, કોંગ્રેસનો શું પ્લાન છે? સી બેઝિકલી જંત્રી વધે એનાથી વાંધો નથી ને તેજસભાઈને તો કેવું પડે કે અમને ડબલ જંત્રીમાં વાંધો નથી, કારણ કે બિલ્ડર છે અને ગવર્મેન્ટ સાથે સીધા સંકળાયેલા છે. ક્રેડાઈવાળાને આ સ્ટેન્ડ લેવું પડે, એમની મજબૂરી છે. પણ હકીકત એ છે, અને તમામ લોકોને ખબર છે કે દરેક જગ્યાએ જમીનના ભાવ નથી વધ્યા. તો જંત્રી વધારવી હોય તો એની પાછળ એક ઠીક છે. સાયન્ટિફિક રિસર્ચ હોય, એક બેઝ ઓકે. હોય, એક ઠીક એનાલિસિસ છે, હોય. અમીબેન. આ રીતના રેન્ડમ તમામ જગ્યાએ જંત્રી બમણી કરી દેવી એટલે આ તો એક ઉઘાડી લૂંટ જ છે. અને આ કોઈ કરવા પાછળ એવું કોઈ લોજિક જ ઠીક છે, દેખાતું અમીબેન, આપણી પાસે નથી. સમય અને આમાં માફ કરશો, સરકારને આપણી હું પાસે ચેલેન્જ સમય ખૂબ કરું છું કે ઓછો છે. સરકારને આમાં તેજસભાઈ, બેકફૂટ છેલ્લો પર જવું જ સવાલ. પડશે. હા અમીબેન, માફ કરશો, છેલ્લો સવાલ તેજસભાઈ, ખેડૂતોને કેટલો ફાયદો થશે? શું ખરેખર કોઈ ફાયદો થશે કે પણ ત્યાં પણ નુકસાન જ જશે? ના, એટલે આમાં જે ખાસ કરીને નવી શરતની જમીન ધરાવે છે અને નાનો ખેડૂત છે, એને ચોક્કસ પ્રોબ્લેમ થશે. એના ટ્રાન્ઝેક્શનમાં ખેડૂતને ખેડૂત વતી પણ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, ખેડૂતને જમીન માલિક વચ્ચે પણ ડીલ થતા હોય છે, અને ખેડૂતને બિલ્ડર વચ્ચે પણ થતા હોય છે. એટલે એ બધી વસ્તુમાં ખેડૂતને અત્યારે જે એક્ઝિસ્ટિંગ ટ્રાન્ઝેક્શન છે એની અંદર એને ટેક્સ પ્લાનિંગ ને બધું કરેલું હોય છે, અને કેશ એમાઉન્ટ કે જે કંઈ બી હોય છે એના ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. એટલે ચાલુ ડીલની અંદર બિલકુલ, ઠીક છે, ખેડૂતને હા. મોટા પ્રોબ્લેમ થશે. હા, ઠીક છે. અને બીજું ખાસ કરીને આજે અમે મુખ્યમંત્રીશ્રીને અમે સવારે મળ્યા, અમારું આખું ક્રેડાઈ ગુજરાતની અમારી ટીમ અને અમારા પ્રતિનિધિઓ સૌ મળ્યા, અને એમણે આશ્વાસન આપ્યું છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ આશ્વાસન આપ્યું છે છે. આપને. અને હા. આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલે રિઝલ્ટ મળી જશે.